ઉત્તર ભારતમાં આંધી સાથે ખાબકેલા વરસાદે કહેર મચાવ્યો। કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી, એનસીઆર, યુપી સહિત અનેક રાજ્યોમાં આંધી તોફાન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો, જેના કારણે દિલ્હીમાં 4, ઉત્તર પ્રદેશમાં 4, છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોના મોત થઈ ગયા। ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ। દિલ્હીમાં શુક્રવારે વહેલી સવારે માત્ર 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, જે મે મહિનામાં 2009 થી 2025 વચ્ચે બીજો સૌથી વધુ વરસાદ છે। યુપીના ગોરખપુર, બસ્તી સહિત અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો। હજુ પણ આ તમામ રાજ્યોમાં કરા સાથે વરસાદની ચેતવણી છે। આ તરફ જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટતા અનેક સ્થળે પૂર જેવી સ્થિતિ સર્જાઈ। ભૂસ્ખલનના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા। ઉત્તર ભારતમાં આંધી સાથે ખાબકેલા વરસાદે કહેર મચાવ્યો। કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી, એનસીઆર, યુપી સહિત અનેક રાજ્યોમાં આંધી તોફાન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો,